આજે આપણે નવા બ્લોગમાં તમારું વેલકમ છે। અને ચેલાવાડા તો તમે બહુ વાર જોયું હશે। આજે એવી એક મંદિરે તમે એવી એક જગ્યાએ લઈ જાઓ જ્યાં તમે ચેલાવાડા તો બહુ વાર આવ્યા છો અને એ મંદિરે તમે નહીં જોયું। ચાલો આપણે જે આ મંદિર છે ને એ બાજુ જઈએ આપણે। ચાલો મિત્રો, આ મંદિરનું નામ છે ગિરનારી હનુમાનજી મંદિર। ચાલો સૌથી પહેલાં તો આ મંદિરના આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈશું મોટા મોટા પથ્થરો વચ્ચે બનેલું છે બાવાદેવનું મોટું મંદિર, એ આપણે દર્શન કરવા જઈશું। તો પહેલાં આપણે આ હનુમાનજીના દર્શન કરી લઈએ, એમના આશીર્વાદ લઈ લઈએ, પછી તમને આવી ગયા છે આપણે ગિરનારી હનુમાનજી મંદિર। સૌથી પહેલાં તમે ભગવાન શંકરના દર્શન કરી લો। જઈએ આપણે હનુમાનજીના દર્શન કરવા માટે। તો ચાલો લઈ જાઓ તમને। આપણે આવી ગયા છે એવા સ્થાન પર જ્યાં સાક્ષાત હનુમાનજી મહારાજ વિરાજમાન છે અને આજે આખા પંચમહાલ પંથકમાં શ્રી ગિરનારી હનુમાનજીના નામે સુપ્રસિદ્ધ છે। અહીંયા દાદાના ભાવિક ભક્તો દરરોજ દર્શન કરવા તો આવે છે, પણ શનિવારના દિવસે તમને ભક્તોનો જાણે મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો તમને જોવા મળશે। હનુમાનજીના મંદિર સામે એક કાલ ભૈરવ મહારાજનું મંદિર પણ આવેલું છે, તો એમના પણ દર્શન આપણે કરીએ। મહારાજા કાલ ભૈરવ એ પણ ભગવાન શિવના જે એક રુદ્રાંશ છે, તો એમના પણ આપણને આશીર્વાદ મળતા રહે તેવી આપણે પ્રાર્થના કરીએ। મંદિરની બાજુમાં જ એક સ્કૂલ આવેલું છે, જ્યાં શિક્ષણ અને ભક્તિ આ બે સંસ્કારોનું સિંચન તેના વિદ્યાર્થીઓમાં થઈ રહ્યું છે। અહીંયા મિત્રો બોર્ડ મારેલું જ છે, જ્યાં તમને હનુમાનજી મંદિર તરફ જવાનો રસ્તો આસાનીથી મળી રહેશે। તો મિત્રો, આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે। હવે આપણે જઈએ શ્રી બાવાદેવ મહારાજના દર્શન કરવા માટે। તો મિત્રો, જેમ જેમ તમે ચેલાવાડા ડુંગર નજીક જેમ નજીક જશો તેમ તેમ તમને તેનો સારો વ્યૂ અને એક અલગ જ આનંદની અનુભૂતિ થશે। બાવાદેવનું બીજું એક પણ મંદિર નીચે આવેલું છે, તો સૌથી પહેલાં આપણે એમના દર્શન કરીશું। તો સૌથી પહેલાં આપણે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દઈએ, પછી આપણે ચેલાવાડા બાવાદેવના મંદિર જે નીચે આવેલું છે તેના દર્શન કરવા જઈએ। બાઇક પાર્ક કર્યા પછી આપણે થોડું ચાલતા ચાલતા આગળ જઈએ એટલે આપણને ફૂલ પ્રસાદની દુકાનો જોવા મળશે, જ્યાંથી આપણે ફૂલ પ્રસાદ લઈને બાજુમાં જ બાવાદેવનું મંદિર આવેલું છે તે આપણે દર્શન કરવા જવાનું છે। ફૂલ પ્રસાદ લીધા પછી આપણે થોડું આગળ જશું એટલે બાવાદેવનું મંદિર આવી જાય છે। ત્યાં આપણે આપણા બૂટ ચપ્પલ બહાર કાઢીને પછી આપણે દર્શન કરવા અંદર જઈશું। આપણે આવી ગયા છે બાવાદેવના મંદિરમાં, જ્યાં ભક્તો ફોટોગ્રાફી કરી રહ્યા છે। જોઈ લઈએ કલાકૃતિ જોવા મળશે। તો ચાલો આપણે હવે બીજા પણ જે માટીના ઘોડા છે ભાઈઓની ફોટોગ્રાફી પતી ગઈ છે, તો ચાલો આપણે પણ દર્શન કરી લઈએ। બાબાદેવના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે અમારા સપોર્ટર ભાઈઓ બહેનો, વ્યુઅર્સ મિત્રો અને આ વિડીયોના માધ્યમથી બાબાદેવના આશીર્વાદ મળતા રહે અને મને અને મારી ચેનલ આમ જ સપોર્ટ કરતા રહે। નીચે આવેલા બાવાદેવના મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે આવી ગયા છે વિશાળકાય પથ્થરો ઉપર બનેલા શ્રી બાવાદેવ મહારાજના મંદિરના દર્શન કરવા માટે। તો આપણે થોડું આગળ જઈશું તો આપણને પ્રસાદની દુકાનો જોવા મળશે અને કાકીને ત્યાંથી પ્રસાદ લઈ શકો છો તમે। થોડું આગળ જઈશું એટલે આપણને ડુંગર ઉપર ચડવા માટે જે સીડીઓ આવેલી છે તે ત્યાંથી જોવા મળશે તમને। ચેલાવાડા બાવાદેવના દર્શન કરવા માટે તો આ ડુંગર મોટા મોટા પથ્થરથી બનેલો છે અને બહુ વાતાવરણ બહુ સારું છે। અને ચાલો આપણે દર્શન કરવા જઈએ। બહુ મોટા મોટા પથ્થરથી બનેલું છે, જેનું રહસ્ય અત્યારે હજી કોઈ જાણી શક્યું નથી, ત્યાં સ્ટ્રક્ચર કેવી રીતે ઊભું કરવામાં આવ્યું। તો ચાલો આપણે દર્શન કરવા જઈએ। જુઓ મિત્રો, આપણે જેમ આગળ વધતા રહીશું તેમ આપણા આદિવાસી ભાઈઓ બહેનોના દેવી દેવતાઓના મંદિરો આવશે, જેમનું એક અલગ મહત્ત્વ છે। તો આપણે એમના પણ દર્શન કરીશું અને તેમના પણ આશીર્વાદ લઈને આપણે આગળ વધતા રહીશું।
કેમેરામેન અમારા સપોર્ટર ભાઈઓને પણ આ દેવીના દર્શન કરાવો, જેથી એમને પણ આશીર્વાદ મળતા રહે. તો મિત્રો, તમે જો પર્વત ચડતા થાકી જાઓ તો મસ્ત પ્લેટ છે, પથ્થરો છે જ્યાં તમે આરામ પણ કરી શકો છો. વિશાળકાય પથ્થરો છે, બધા તમે વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી પણ કરી શકો છો. પ્લસ તમારા આરામ માટે બહુ સરસ મજાની વસ્તુ પણ છે. પહેલાં છે હજુ રહસ્ય જ છે. અત્યારે હજી કોઈ બી એવી દુર્ઘટના ઘટિત થઈ નથી, એ બહુ સારી વાત છે આપણા માટે. મિત્રો, આપણો ચઢાઈ કરવાનો સફર અહીં પૂરો થાય છે અને આપણે મંદિરની બહુ નજીક આવી ગયા છે. અને આ વ્યૂ જુઓ મિત્રો. તો સૌથી પહેલાં તો આપણે બાવાદેવના દર્શન કરી લઈએ. અને નારિયેળ પ્રસાદીના ઉપર પણ છે, તો તમે અહીંથી પણ લઈ શકો છો. આપણે આવી ગયા છે આપણી મંજિલ ચેલાવાડા ડુંગરના શિખર પર બિરાજમાન છે સાક્ષાત ચેલાવાડાના કિંગ બાબાદેવ મહારાજના સાનિધ્યમાં, અને તેમના આશીર્વાદ લેવા માટે બાબાદેવના ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે. અને આપણા ભાઈએ પણ ફોટોગ્રાફી કરે છે, તો તમને બતાવો આ સુંદર મજાનો વ્યૂ, જે તમારા મનને પરમ શાંતિ આપશે. અને આ વ્યૂ જોયા પછી તમને બાબાદેવના દર્શન કરવા લઈ જાઉં છું. મિત્રો, ગુફાની અંદર આવેલા બાવાદેવનું મંદિર, જ્યાં શિવલિંગ જેવું છે, શિવલિંગ જ છે. અને એમના ધ્યાનમાં બેઠા રીતના છે બાવાદેવની મૂર્તિ છે. તો જોઈ શકો છો તમે, એ અંધારું ગોઠવેલું છે. મિત્રો, આપણે બાવાદેવના દર્શન કરી લીધા છે, અને ચાલો આપણે મળશું નવા બ્લોગમાં નવી લોકેશન સાથે. અને આજનો બ્લોગ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તો મળશું નેક્સ્ટ ટાઈમમાં, અને તમારો સપોર્ટ અમને કરજો, જેથી નવા બ્લોગમાં આપણે મળી શકીએ.